તો આ વર્ષની ઉત્તરાયણ પતંગ રસિયાઓ માટે રહેશે ખાસ, કેમ કે ઉત્તરાયણમાં મોજ પાડવા વડોદરાના બે રોક સ્ટાર્સે બનાવ્યું છે ગુજરાતી સોંગ, જે તહેવારના રંગને બમણો કરી દેશે. આ વર્ષની ઉત્તરાયણમાં વડોદરાના નોન ગુજરાતી રોશન અને આદિએ બનાવેલું ગીત સમગ્ર ગુજરાતમાં મચાવશે ધૂમ. ઉત્તરાયણ સ્પેશિયલ આ સોંગ બોલિવૂડના સોંગ હુક્કા બાર પરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ પણ બે કમ્પોઝરે ગુજરાતી કોલાવેરી ડી અને ગુજરાતી એમ્પ્લીફાયરની ધૂનથી લોકોને મોજ પાડી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેઓ યુવાઓ માટે લઈને આવ્યા છે નવું નજરાણું. માત્ર 2 કલાકમાં તૈયાર થયેલું આ ગીત ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. તો સોંગ અમે લોકોએ એવી રીતે જ લખ્યું છે કે જે લોકોને ચગાવવામાં મન હોય એ લોકો એની મજા મળે સાંભળતા. બાકી લોકો છોકરીઓને કઈ રીતે ઇમ્પ્રેસ કરી શકાય ધાબા પર નવરા ઉભા એ વસ્તુ અમે આમાં એડ કરી છે ને અમે લોકોએ આમાં પણ યુથને ટાર્ગેટ કર્યા છે. આ પહેલા વડોદરાના કમ્પોઝર્સે ગુજરાતી એમ્પ્લીફાયર ગીત પર 20 લાખ હિટ મળી ચૂકી છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં આ ગીત ધાબા પર રમઝટ બોલાવશે તે વાત નથી. ગુજરાતી સોંગ્સ યુથ માટે નથી, ટ્રેડિશનલ સોંગ્સ છે, ગઝલ્સ છે, પણ હેપનિંગ કોઈ હિપહોપ હોય કે ઇલેક્ટ્રો હોય કે બોલિવૂડ ટાઈપના સોંગ કોઈ છે જ નહીં. એટલે અમે ટ્રાય કર્યું છે કે આપણે નવો પ્રકારનું મ્યુઝિક આપીએ લોકોને. એટલે મેં 2 વર્ષ પહેલા રોશન અને મેં વિચાર્યું અને આ બોલિવૂડના સોંગ્સ અને પોપ આલ્બમ્સ છે એ ટાઈપના સોંગ્સ ગુજરાતીમાં બનાવવાનો ટ્રાય કર્યો. વડોદરાના બે યુવાનોના ઇનોવેટિવ આઈડિયાની પ્રશંસા ગુજરાતની સાથે દેશ વિદેશમાં રહેતા લોકો પણ કરી રહ્યા છે. જે ગુજરાતી એનઆરઆઈઝ હોય છે એ લોકોને ત્યાં આવી રીતના ગુજરાતી લિરિક્સના આવા ચીયરફુલ સોંગ સાંભળવા બહુ ઓછા મળતા હોય છે. બટ જ્યારે યુટ્યુબ ઉપર આ લોકો સોંગ્સ મૂકતા હોય છે અને એ લોકો પણ ફોલો કરતા હોય છે જોઈને વોલ ઉપર બધાના કે હા લાઈક એ સોંગ્સના લિરિક્સ એ લોકોને ગમતા હોય છે, દે એન્જોય લાઈક ટાઈપો છે અને અમુક ફિલ્મ ગીતોમાં રચ્યા રહેતા લોકો અને અન્ય સંગીત રસિકોને આ ગીત પસંદ પડે છે કેમ તે જોઈ રહ્યું. ખુશ્બુ નિશ્ચલ સાથે બ્યુરો રિપોર્ટ TV9 વડોદરા.